આ વિડીયોની અંદર આપણે જોઈએ કે કેલ્ક્યુલેટરને રીસેટ કઈ રીતે કરવું. ઘણી વખત આ સ્ક્રીન ઉપર વધારાના જે સિમ્બોલ્સ આવી જતા હોય, કોઈ ફંક્શન એવા એક્ટિવેટ થઈ ગયા હોય, તો એને આપણે રીસેટ કરવા માટે શું કરીશું? તો સૌથી પહેલાં તો જુઓ, આ શિફ્ટ કી પ્રેસ કરવાની તમારે, એના પછી મોડ, બરાબર. તો અહીંયા આપણને 3 નંબરની અંદર બધું રીસેટ કરી આપશે. એટલે અહીંયા આપણે શું પ્રેસ કરીશું? હવે કીબોર્ડની અંદર 3. હવે રીસેટ ઓલ કરીને આવ્યું, એમાં ઇક્વલ કરી દઈએ આપણે, અને પછી ઓન. એટલે જેટલા બી સેટિંગ તમારા અહીંયા મતલબ કે સ્ક્રીનની ઉપર દેખાતા હશે વધારાના, એ બધા જતા રહેશે, અને જે ડિફોલ્ટ સેટિંગ હોય કેલ્ક્યુલેટરનું એ તમને બતાવશે. હવે જુઓ, જ્યારે આપણને કોઈ બી ફંક્શન ટ્રિગોનોમેટ્રીની અંદર આપેલું હોય તો આપણે મોટાભાગે એની અંદર જે ડિફોલ્ટ મોડ હોય એને રેડિયન લઈએ. જ્યારે અહીંયા આપણું જે ડિફોલ્ટ સેટિંગ હોય કયું હોય? ડિગ્રીમાં. અહીંયા ઉપર જે લખેલું છે, જુઓ તમને દેખાશે ઝીણા અક્ષરે, તો ત્યાં ડી કરેલો હોય. તો આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે મોડની અંદર જઈશું, એમાં આ નહીં, ફરીથી એને પ્રેસ કરો તો અહીંયા આપણને ડિગ્રી, રેડિયન અને ગ્રેડિયન્ટ એ રીતે બતાવશે. તો રેડિયનમાં લાવવા માટે હવે આપણે કઈ કી પ્રેસ કરીએ? 2 નંબરની. એટલે અહીંયા જે આપણું ડિગ્રી મોડ હતો એ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. બીજું કે ઘણી વખત તમે કોઈ કેલ્ક્યુલેશન કરો તો એમાં શું થાય કે અહીંયા તમે જ્યારે કેલ્ક્યુલેટ કરતા હો ત્યારે 10 પાવર, કારણ કે સાયન્ટિફિક મોડની અંદર હોય તો આપણને જે વેલ્યુ બતાવે, અહીંયા હું તમને કરીને બતાવું, 1 મિનિટ. તો જુઓ, ઘણી વખત આપણું જે કેલ્ક્યુલેટર હોય એ બાય ડિફોલ્ટ સાયન્ટિફિક મોડની અંદર થઈ જતું હોય. હાલ તો અહીંયા લખીને બતાવે, પણ ઘણી વખત ના લખેલું હોય તો બી તમે કોઈપણ જાતની ગણતરી કરો તો એની અંદર જે વેલ્યુ આવતી હોય કે આ રીતે આવશે. જુઓ, અહીંયા આપણે કરીએ, માની લો અહીંયા લીધા 0.234 ઇન્ટુ 0.5264, અને હવે ઇક્વલ ટુ કરી દઈએ. તો અહીંયા તમને જે 10 પાવર દેખાય -1, જો તમે આ ગણતરીમાં ના લો અને ખાલી 1.23 યુઝ કરો તો આપણો આન્સર કેવો આવે? ખોટો આવે, કારણ કે આપણું જે સેટિંગ હોય એ સાયન્ટિફિક મોડની અંદર થઈ ગયું. તો એને નોર્મલ કરવા માટે શું કરીશું? તો જુઓ, ફરીથી મોડની અંદર પ્રેસ કરીએ, 1 વખત, 2 વખત અને આ 3જી વખત. તો આ ફિક્સ ડિજિટ બતાવશે, આ સાયન્ટિફિક વેલ્યુ, અને આપણી નોર્મલ વેલ્યુ, બરાબર. તો આપણે નોર્મલ પર જવાનું, એટલે 3 નંબરની કી આપણે પ્રેસ કરીએ અહીંયા, આ 3, અને એમાં પછી 2 નંબર પ્રેસ કરવાનો. અને હવે તમે કોઈ બી કેલ્ક્યુલેશન કરશો, 45.23 ઇન્ટુ 0.1234, તો હવે તમને જે આપણો જે નોર્મલ આન્સર હોય એ બતાવશે, બરાબર.